ગુમની ગામમાં સરપંચ સામે ગંભીર આક્ષેપો, ધમકી અને મારપીટ મામલે એફઆઈઆર નોંધવાની માંગ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગુમની ગામમાં સરપંચ અને તેમના સમર્થકો સામે ગંભીર આક્ષેપો ઉઠતા મામલો ચર્ચામાં વિષય બન્યો છે। ગામના એક જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારી લીમખેડા તેમાં લાગતા વળગતા તંત્રને લેખિત અરજી આપી સમગ્ર મામલે તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અરજદારને આક્ષેપો કર્યા છે કે ગામના હાઈવેની બાજુમાં ચાલી રહેલા નારાના કામમાં ગેરરીતિઓ થઈ રહી છે। આ બાબતે સરપંચને જાણ કરવા છતાં સરપંચ અને તેમના માણસો દ્વારા ધમકી આપવામાં આવી હતી તેમજ મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તમારે જે કરવું હોય તે કરી લો, કઈ ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવી હોવાનું પણ અરજી જણાવ્યું છે। માહિતી મુજબ સમગ્ર ઘટનામાં કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં સરપંચના માણસો અનેક લોકો સાથે મારપીટ કરતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। છતાં પણ અત્યાર સુધી કોઈ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જાગૃત નાગરિક દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અરજી આપવામાં આવી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે ગામના વિકાસના નામે ચાલી રહેલા કામોની પારદર્શક તપાસ થઈ જોઈએ અને જો કોઈ ગેરરીતના કે દાદાગીરી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। હાલમાં સમગ્ર મામલો તાલુકાના ચર્ચામાં વિષય બન્યો છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। આજરોજ ગામ ગુમણી ગામની અંદર હું આજે એક ગામનો જાગૃત નાગરિક તરીકે હું આ એક નિવેદન આપવા માગું છું। આજે તારીખ 4/5/2025ના રોજ નંદી ફળિયામાં રસ્તાનું કામ ચાલુ કરવા તાલુકા વિકાસ અધિકારી લીમખેડાને ફળિયાના આગેવાનો ભૂરાભાઈ માવીભાઈ અરજી આપેલ છે, જે આજ દિન સુધી કામ કરેલ નથી અને ગામની વચ્ચે નદીનું છોડિયું તારીખ 25/5/2026ના રોજ નાખવામાં આવેલ છે। ગુમણી ગામમાં લીમખેડા લીમડી સ્ટેટ હાઈવે પર બિનજરૂરી નાળા નાખેલ છે, જેની તપાસ કરવા માટે ફળિયાના આગેવાન શ્રી ભૂરાભાઈ માવીભાઈ નાયબ કાર્યપાલક ઇજનેરી માર્ગ અને મકાન વિભાગને 11/5/2026ના રોજ અરજી આપેલ છે। તેમ છતાં તપાસ આજ દિન સુધી થયેલ નથી। તેમ છતાં સરપંચશ્રી દ્વારા 25/5/2026ના રોજ ફરીથી નંદી માથું છોડ્યું નાખવામાં આવેલ છે। તપાસ ન કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 14/5/2026ના રોજ અરજી આપેલ છે, તેમ છતાં આજ દિન સુધી તપાસ કરી નથી। સરપંચ શ્રી ગુમણી દ્વારા નાણાં પંચ અલગ અલગ યોજનાનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત દાહોદને તારીખ 20/5/2026ના રોજ હરૂબરૂ અરજી આપેલ છે, તેમ છતાં આજ દિન સુધી તપાસ કરવામાં આવેલ નથી અને ભ્રષ્ટાચાર આ બધા અધિકારીઓ સહકાર આપે એવું અમને જાણવા મળેલ છે। જે પણ કોઈ એજન્સી કામ કરે છે એનું નામ પણ જાહેર કરતા નથી અને સરપંચશ્રી દ્વારા અમે પૂછવામાં આવ્યું છે કામ હું જાતે કરું છું, કોઈ એજન્સી તમારે જોડે ના આવે તે અમારા ગામનું પૂછવાનું ફરજ છે કે આ નંદીમાનું છોડ્યું ખરેખર કામ કરવામાં આવે, જે એસ્ટિમેટ પ્રમાણે જે માપદંડ પ્રમાણે કામ કરો, અમારે કોઈ વાંધો નથી। ગામનો વિકાસ કરો, અમારે કોઈ વાંધો નથી। સારા રસ્તા બનાવો, અમારે કોઈ વાગ નથી, પણ સારું કામ કરો અને ગામની પ્રગતિ કરે એવી અમારું ગામ તરીકે અમારી રજૂઆત છે કે આવા નાળા નાખ્યા અને નદીમાં છોડ્યું નાખીને રસ્તો તૂટી જાય છે, નાળા તૂટી જાય છે, એના માટે અમે સરપંચને રજૂઆત કરી તો અમારા પર ગઈકાલ 25/5/2026ના રોજ બી અમને મારવામાં આવ્યા છે। એ વિડીયો પણ અમારી પાસે છે। અમને મારકૂટ સરપંચે પીધેલી હાલત પીવડાવીને અમને મારવા આવ્યા છે। અમારે જાનમાનની તકલીફ છે અને હજુ સુધી તમને મારી નાખશું, તમે અરજી કેમ દાખલ કરી છે અને મને કેમ કામ કરવા નથી દેતા, એમ કે અમે સાહેબ અમે કામ રોકતા નથી, તમે જે તે એજન્સી કામ કરે છે એ એજન્સી અહીંયા અમને બતાવો અને સારું કામ કરો, સારી પ્રગતિ કરો એવું અમે કહેવા માંગીએ છીએ। તમે આ નંદીનું છોડ્યું નાખે અને ભ્રષ્ટાચાર કરો એ અમારા ગામના નાગરિકોનો હક અને અધિકાર છે કે આ ટેક્સ અમે બી ભરીએ છીએ, પેટ્રોલ, દૂધ, દહીં એનો બી અમે ટેક્સ ભરીએ છીએ અને આવો ભ્રષ્ટાચાર કરે તો અમારી બી ફરજ બને છે। એટલા માટે અમે આજ નિવેદન આપ્યું છે। મારું નામ ભાવી ભરતભાઈ ગલાભાઈ।